ઓમ નમઃ શિવાય. ભગવાન શિવનો જન્મ વિષય અન્ય દેવતાઓ કરતાં અલગ અને આધ્યાત્મિક છે, કારણ કે શિવને અજન્મા, જેમનો કોઈ જન્મ નથી, એમ માનવામાં આવે છે. છતાં પણ પુરાણો અને શાસ્ત્રોમાં અનેક કથાઓ છે જે શિવના પ્રાગટ્ય અને મહિમાને સમજાવે છે. નીચે હું ખૂબ જ વિગતવાર અને લાંબી કથા આપું છું, જેમાં શિવજીનો ઉત્પત્તિ તત્વ, તેમની મહિમા અને વિવિધ પુરાણોમાં આવતી વાતોનો સમાવેશ છે. ભગવાન શિવનો ઉત્પત્તિ તત્વ. આદિ અનંત મહાદેવ. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને આદિ અને અનંત માનવામાં આવે છે, એટલે કે તેઓનો કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. તેઓ સૃષ્ટિ પહેલાં પણ હતા અને સૃષ્ટિ પછી પણ રહેશે. શિવજીને મહાકાલ પણ કહેવામાં આવે છે, જે સમયથી પણ પર છે. પુરાણો અનુસાર જ્યારે આ સમગ્ર બ્રહ્માંડ કંઈ ન હતું, ન આકાશ, ન પૃથ્વી, ન પાણી, ન અગ્નિ, ત્યારે માત્ર એક અદૃશ્ય નિરાકાર શક્તિ હતી. એ શક્તિ જ ભગવાન શિવ છે, લિંગ સ્વરૂપમાં પ્રાગટ્ય. એક પ્રસિદ્ધ કથા મુજબ એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ મોટું છે એ બાબતે વિવાદ થયો. ત્યારે અચાનક એક વિશાળ અગ્નિનો સ્તંભ, જ્યોતિર્લિંગ પ્રગટ થયો. બ્રહ્માજી હંસ બનીને ઉપર તરફ ગયા અને વિષ્ણુજી વરાહ બનીને નીચે તરફ ગયા, પરંતુ તેમને તેનો અંત કે શરૂઆત ક્યાંય મળ્યો નહીં. અંતે બંનેએ સ્વીકાર્યું કે આ અનંત શક્તિ ભગવાન શિવ છે. આ રીતે શિવજીનું પ્રાગટ્ય જ્યોતિર્લિંગ રૂપે થયું. શિવ ત્રિમૂર્તિમાં સ્થાન. હિન્દુ ધર્મમાં ત્રિમૂર્તિ છે: બ્રહ્મા સૃષ્ટિ કરનાર, વિષ્ણુ પાલન કરનાર અને શિવ સંહાર કરનાર. પરંતુ શિવનો સંહારનો અર્થ વિનાશ નહીં, પરંતુ પુનઃસર્જન માટેનો અંત છે. એટલે કે જૂનો નાશ થાય ત્યારે નવું સર્જાય છે. સતી અને શિવની કથા. ભગવાન શિવનો વૈવાહિક જીવન પણ ખૂબ અત્યંત મહત્વપૂર્ણ છે. સતીનો જન્મ. રાજા દક્ષની પુત્રી સતી શિવની ભક્ત હતી. તેણીએ કઠોર તપ કરી શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. દક્ષ યજ્ઞ અને સતીનો ત્યાગ. એક વખત દક્ષએ યજ્ઞ રાખ્યો, પરંતુ શિવજીને આમંત્રણ આપ્યું નહીં. સતીએ યજ્ઞમાં ગઈ ત્યાં તેના પતિનું અપમાન થયો. તેને સહન ન થયું અને તેણે યજ્ઞકુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો. શિવનો રોષ. આ સમાચાર સાંભળીને શિવજીને અત્યંત ક્રોધિત થયા. તેમણે વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને દક્ષનું યજ્ઞ નષ્ટ કર્યું. પાર્વતી તરીકે પુનર્જન્મ. સતી ફરીથી હિમાલયના ઘરમાં પાર્વતી તરીકે જન્મી. પાર્વતીએ પણ કઠોર તપ કરીને ફરી શિવજીને પતિ તરીકે મેળવ્યા. આ રીતે શિવ અને શક્તિનો પુનઃમિલન થયો. શિવનો તપ અને વૈરાગ્ય. ભગવાન શિવને યોગી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ હિમાલયમાં ધ્યાનમાં લીન રહે છે. તેમના સ્વરૂપની ખાસિયતો. માથા પર ચંદ્ર, ગંગા તેમની જટામાં વસે છે, ગળામાં સાપ અને શરીર પર ભસ્મ, હાથમાં ત્રિશૂલ, ડમરૂ. આ બધું તેમના વૈરાગ્ય અને શક્તિનું પ્રતીક છે. સમુદ્ર મંથન અને નીલકંઠ. સમુદ્ર મંથન દરમિયાન હલાહલ નામનું ભયાનક વિષ બહાર આવ્યું. તેના કારણે આખું બ્રહ્માંડ નષ્ટ થઈ શકે તેમ હતું. ત્યારે ભગવાન શિવે એ વિષ પી લીધું. પાર્વતીએ એ વિષ ગળા સુધી જ રોકી દીધું, જેથી શિવજીનો ગળો નીલો થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ કહેવાયા. શિવ અને ગંગા. ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે તપ કર્યું, પરંતુ ગંગાનો પ્રવાહ એટલો તેજ હતો કે પૃથ્વી નષ્ટ થઈ શકે. ત્યારે શિવે ગંગાને પોતાની જટામાં રોકી અને ધીમે ધીમે પૃથ્વી પર ઉતારી. શિવનો તાંડવ. શિવજીનો તાંડવ નૃત્ય બ્રહ્માંડના સર્જન અને સંહારનું પ્રતીક છે. આનંદ તાંડવ. સર્જનનો આનંદ. રુદ્ર તાંડવ. સંહાર.
તાંડવ દર્શાવે છે કે જીવન સતત પરિવર્તન છે. શિવ ભોળાનાથ. શિવને ભોળેનાથ કહેવાયા છે કારણ કે તેઓ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. એક લોટા પાણીથી પણ ખુશ થઈ જાય. ભક્તિમાં ભાવ જોવે છે, વસ્તુ નહીં. શિવના મુખ્ય સ્વરૂપો. શિવના અનેક સ્વરૂપો છે. મહાદેવ, રુદ્ર, નટરાજ, અર્ધનારીશ્વર, શિવ અને શક્તિ. ભૈરવ, અર્ધનારીશ્વર તત્વ. શિવ અને શક્તિ એકબીજાથી અલગ નથી. અર્ધનારીશ્વર સ્વરૂપમાં શિવનો અડધો ભાગ પાર્વતી છે. આ દર્શાવે છે કે પુરુષ અને સ્ત્રી બંને સમાન છે. શિવનું તત્વજ્ઞાન. શિવ માત્ર દેવતા નથી, પરંતુ એક તત્વ છે. શિવ ચેતના, શક્તિ, ઉર્જા બંને મળીને જ સૃષ્ટિ ચલાવે છે. શિવ અને શક્તિ. શિવ ભક્તિનું મહત્ત્વ. શિવની ઉપાસના ખૂબ સરળ છે. ઓમ નમઃ શિવાય મંત્ર બિલ્વપત્ર અર્પણ કરી ગંગાજળ. ઉપવાસ સોમવાર અને મહાશિવરાત્રિનો. મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિનો દિવસ શિવજી માટે ખૂબ જ મહત્વનો છે. માનવામાં આવે છે કે આ દિવસે શિવ અને પાર્વતીનો વિવાહ થયો. અંતિમ તત્વ તરીકે ભગવાન શિવનો જન્મ નથી કારણ કે તેઓ અજર અમર છે. તેઓ સમયથી પર છે, બ્રહ્માંડના મૂળ છે. શિવનો અર્થ છે શુભ, કલ્યાણકારી. નિષ્કર્ષ. ભગવાન શિવ કોઈ સામાન્ય દેવતા નથી, પરંતુ સમગ્ર બ્રહ્માંડની શક્તિ છે. તેઓ સર્જન, પાલન અને સંહાર ત્રણેય તત્વોમાં વ્યાપ્ત છે. તેમની કથાઓ આપણને શીખવે છે અહંકારનો ત્યાગ કરવો જોઈએ, ભક્તિનો માર્ગ લેવો જોઈએ, સત્ય અને ધર્મના રસ્તે સદાય ચાલવું. રોજ નવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો.